જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 12 કાર્બનિક રસાયણના પાયાના સિદ્ધાંતોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 12માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 41 અને 42 ભણી ગયા હતા. પછી જોજો આ પેમ્ફલેટમાંથી પ્રશ્ન નંબર 40, 41, 42 અને 43 બહુ જ મહત્ત્વના છે. એ આખા ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો પાયો છે, એટલે એને બહુ જ દિલથી સમજજો. હવે આજે લેક્ચર નંબર 13માં પ્રશ્ન નંબર 43થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 43નું વિધાન છે કાર્બોકેટાયનમાં અતિસંયુગ્મન જેને ઇંગ્લિશમાં હાઇપર કોન્જ્યુગેશન કહે છે. હાઇપર કોન્જ્યુગેશન, હાઇપર કોન્જ્યુગેશન, બરોબર. તો આપણે આને સમજવાનું છે. હવે જો કોઈ પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કોઈ પણ વસ્તુનો આધાર એક જ વસ્તુ ઉપર છે, કોઈ પણ અસરનું. મેં તમને ગઈ વખતે જે શીખવાડ્યું હતું એ જ સહારો લઈશ. બોલો, શું બાલ્ટીમાં પાણી આ રીતે ભરી શકાય? તમે કહેશો ના સાહેબ. તો હવે ધ્યાન રાખજો, હું એક કાર્બનિક બાલ્ટી લઉં છું, તમારે મને કહેવાનું છે કે એમાં શું થશે. બોલો, મારી પાસે એક કાર્બનિક આવી બાલ્ટી છે, અહીંયા ધન વીજભાર છે. બોલો, ધન વીજભાર એટલે શું? તો આના જેવી પરિસ્થિતિ છે. જો સેમ આકૃતિ છે. બોલો, અહીંયા પાણીની ઉણપ છે, અહીંયા પાણીની સુણપ છે. પાણીની ઉણપ છે અને પહેલે આપણે એનો શબ્દ મેં બનાવ્યો છે, ભાઈ ડિક્શનરીમાં આવો શબ્દ નથી, બરોબર. સુણપ એટલે વધારાનું પાણી છે. બોલો, પાણી પ્રવાહિત છે એટલે શું કરશે? પરંતુ પાણી પ્રવાહિત છે એટલે શું થાય? આ વધારાનું પાણી અહીંયા જવા પ્રયત્ન કરે અને એના કારણે આપણને થોડા સમય પછી આ રીતે પાણી લેવલમાં જોવા મળે. આપણે આ રીતે રાખ્યું હોય ને તોય તો જોજો આ અણુમાં એ જ પરિસ્થિતિ છે. અહીંયા ધન વીજભાર છે. ધન વીજભાર છે એટલે શું થયું? ઇલેક્ટ્રોનની ઉણપ થઈ. ઇલેક્ટ્રોનની ઉણપ થઈ. અહીંયા પૂરેપૂરા ઇલેક્ટ્રોન છે. હવે જોજો, અહીંયા પૂરેપૂરા હોત તો આપણે બેમાં કંઈ તો આવું પાણી થઈ જાય લેવલમાં, પણ અહીંયા ઓછા છે એટલે ઇલેક્ટ્રોનની ઉણપ થઈ. તો અહીંયા શું થયું? ઓટોમેટિક અહીંયા શું બની ગયું? ઇલેક્ટ્રોનની સુણપ. પણ પાણીની જેમ ઇલેક્ટ્રોન પણ પ્રવાહિત છે. તો બોલો, હવે શું થશે? તો આની જેમ અહીંના ઇલેક્ટ્રોન પણ અહીંયા જવા પ્રયત્ન કરશે. તો ધ્યાન અહીંયા રાખજો. હવે કયા ઇલેક્ટ્રોન જાય તમે મને કહો? શું આ બે ઇલેક્ટ્રોન? તો એ તો એના જ કાર્બન છે એટલે એનો બહુ અસર પડે નહીં. તો કયા ઇલેક્ટ્રોન જશે? એ આ ઇલેક્ટ્રોન જશે અહીંયા, બરોબર. તો આપણને બોલો પહેલી આકૃતિ શું મળશે? તો HC, H એમના એમ રહેશે પણ એ કયો વીજભાર ધારણ કરશે? પ્લસ. કેમ? તો ઇલેક્ટ્રોન ત્યાં જતા રહ્યા. હવે આ ઇલેક્ટ્રોન અહીંયા જતા રહ્યા એટલે બોલો આ કાર્બને કયો વીજભાર ધારણ કરી દીધો? તો તટસ્થ થઈ ગયું. તો ત્યાં કશું કરવાની જરૂર નથી, ત્યાં પ્લસ લખવાની હવે જરૂર નથી. ચલો, હવે ધ્યાન અહીંયા રાખજો. બોલો, અહીંયા તો આવા 3 હાઇડ્રોજન છે એટલે વારાફરતી, દાખલા તરીકે બીજામાં હવે શું થશે? તો આ અહીંયા જતો રહે, આના ઇલેક્ટ્રોન અહીંયા જાય એટલે આપણને એક બીજું સંસ્પંદન શું મળે? બીજું સંસ્પંદન શું મળે? તો આ H પાછો જોડાઈ ગયો, આ જોડાઈ ગયો અને આ આમના આમ. બોલો, કેમ? તો આના ઇલેક્ટ્રોન અહીંયા ગયા હતા. આપણે એવું બતાવતા અંદર નથી બતાવ્યું, હું બતાવું છું. બોલો, હવે શું થશે? તો આના ઇલેક્ટ્રોન અહીંયા ગયા. બોલો, ત્રીજું બંધારણ શું થશે? તો HCH, અહીંયા H પ્લસ, સોરી અહીંયા હું પ્લસ લખવાનું ભૂલી ગયો, પ્લસ CHH. બોલો, કમ્પ્લેટ. તો આમ બોલો અહીંયા ધન વીજભારનું શું થયું? ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જેને ઇલેક્ટ્રોનના વહનની દિશા ખબર પડી જાય ને, અણુમાં ઇલેક્ટ્રોન કઈ તરફ ખસેલો રહે છે એટલે એની ઓર્ગેનિક કેમિસ્ટ્રી એકદમ ઇઝીલી આવડી જાય. અને આપણે 4 અસરો, હમણાં હું છેલ્લું એક ઉદાહરણ લઈશ, 4 અસરોમાં એક જ વસ્તુ છે, ઇલેક્ટ્રોનની ઉણપથી સુણપ તરફ વિચારવાનું છે. ઉણપથી સુણપ તરફ અથવા સુણપથી ઉણપ, આટલું જ વિચારવાનું. તમારું ઓર્ગેનિક કેમિસ્ટ્રી પાક્કું સમજો. બોલો, કોઈ પણ પ્રક્રિયા આવડે પછી
કોની શું નિપજ મળશે તમે કહી શકશો. બોલો કમ્પ્લેટ. તો આને કહેવાય કાર્બોકેટાઇનમાં અતિ સંયુગ્મન. આ જ ઉદાહરણથી તમારે સમજાવવાનું છે. આને કહેવાય ઇથાઇલ કાર્બોકેટાઇન. હવે અહીંયા ધ્યાન રાખજો, દાખલા તરીકે આ જે કાર્બોકેટાઇન છે એની સાથે અહીંયા બીજા એક કાર્બન જોડાયેલો છે, અહીંયા એક કાર્બન જોડાયેલો છે અને અહીંયા સીધો હાઇડ્રોજન જોડાયેલો છે. ત્રીજા એક કાર્બોકેટાઇનમાં તો 3 કાર્બન છે, એની સાથે 3 હાઇડ્રોજન છે. હવે તમે મને કંઈક સમજાવો. બોલો શું થશે? તો આમાં કેટલા હાઇપર કોન્જ્યુગેશન શક્ય બન્યા? 4. કેમ? તો એક તો પોતે હતું એ સિવાય તો આ હાઇડ્રોજનના ધન વિજભારિત હાઇડ્રોજનના સંસ્પંદનના કારણે 3 મળ્યા. બોલો આના કેટલા બનશે? ગણતરી કરીને મને કહો તો આના કેટલા બનશે? ગણતરી કરો મનમાં. ચલો તો જોજો, આ હાઇડ્રોજનનું એકલાનું નહીં થાય. ધન વિજભારિત કાર્બન સાથે જે હાઇડ્રોજન જોડાય એનું ના થાય, પણ એના પડોશી કાર્બન સાથે જેટલા હાઇડ્રોજન જોડાયેલા છે એનું થાય. તો 1 2 3 4 5 અને 6. તો આ અણુના 6 હાઇપર કોન્જ્યુગેશન થશે. એવી રીતે આના 9 થશે. હવે હાઇપર કોન્જ્યુગેશન એને બંધ રહિત સંસ્પંદન પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બંધ રહિત. જોજો અહીંયા બંધ જતો રહે છે, આ બંધ જતો રહ્યો, અહીંયા પણ આ બંધ જતો રહ્યો હતો, અહીંયા પણ આ બંધ જતો રહ્યો હતો. એટલે કે બંધ સિવાયનું બંધ રહિત સંસ્પંદન પણ કહેવામાં આવે છે. એટલે શું થશે? બોલો શું થશે? તો જેમ આપણે ભણી ગયા છીએ આગળ, હું તમને વારે ઘડી આ ઉદાહરણ આપું છું કે મારા હાથમાં બ્લેક અને બ્લ્યુમાં કઈ પેન વધારે સ્થાયી છે? ભાઈ કઈ પેન વધારે સ્થાયી છે મારા હાથમાં? તો હું આમ જોતો હોઉં અને કોઈને પેન લેવી હોય તો તમે કઈ પેન સરળતાથી લઈ શકો? તો બ્લેક. કેમ? તો એ સ્થિર છે, સ્થાયી નથી. જોજો સ્થિર છે. એ અસ્થિર છે, એટલે તમે આને સીધી અહીંથી ફટ લઈને પકડી શકો. જ્યારે આને પકડવા માટે તો આમ કરવું પડે, આમ. બોલો આ તો તમને એમ લાગે કે સાહેબ તમે જાતે આમ કરો, પણ તમે આવો ને તો 4 ટ્રાયલે એક જ વખત આપે એના લાઈવ લેક્ચરમાં, એટલે કે ફિઝિકલ લેક્ચરમાં પ્રયોગો કરેલા છે. આ પ્રયોગો થઈ ગયેલા છે. જૂના સ્ટુડન્ટ્સને મળજો તો ઝડપથી તમે આને ના પકડી શકો. આને ફટ લઈને એક જ સેકન્ડમાં પકડીને તમે. તો મારા હાથમાં સ્થિરતા કોની વધારે હતી? બ્લેકની કે બ્લ્યુની? તો કે બ્લ્યુની. તો અહીંયા જેટલા સંસ્પંદન વધારે થાય એટલી આ કાર્બોકેટાઇનની સ્થિરતા વધે. તો બોલો આ કાર્બોકેટાઇન પ્રાથમિક પ્રકારનો હતો, આ દ્વિતીયક પ્રકારનો છે, કારણ કે ધન વિજભારિત કાર્બન અહીંયા 2 કાર્બન સાથે છે, અહીંયા એક જ કાર્બન સાથે છે, અહીંયા 3 કાર્બન સાથે છે. હવે હું ચોથું ઉદાહરણ લઉં. બોલો મિથાઇલ કાર્બોકેટાઇન. તો મિથાઇલ કાર્બોકેટાઇનમાં હાઇપર કોન્જ્યુગેશન થતું નથી, એટલે એની સ્થિરતા એનું એક જ બંધારણ મળે. ઇથાઇલના 4 મળે, આઇસોપ્રોપાઇલના 7 મળે. જોજો એક સિવાય બીજા એમ 7 મળે, જ્યારે પેલાના 10 મળે. જો કે ચોપડીમાં એક ઓછું કરેલું છે, આ નથી ગણ્યું. આ હાઇપર કોન્જ્યુગેશન આ 3 જ ગણ્યા છે, કારણ કે હાઇડ્રોજન બંધ રહિત સંયુગ્મન એટલે બંધ રહિત સંસ્પંદન કીધા છે ને, એટલે આ બંધ રહિત, આમાં તો બંધ છે એટલે આ જ ગણાય, બીજા ના ગણાય. ખબર પડી? તો જોજો મિથાઇલ કાર્બોકેટાઇનમાં એક પણ હાઇપર કોન્જ્યુગેશન નહીં. આમાં 3 1 2 3 એવી રીતે અહીંયા આ 6 અને એવી રીતે અહીંયા આ 9. અને જેમ સંસ્પંદન બંધારણોની સંખ્યા વધે એમ સ્થિરતા શું થતી જાય? વધતી જાય. શું થતી જાય? વધતી જાય. એટલે જ મિથાઇલ કાર્બોકેટાઇન કરતાં ઇથાઇલ એટલે કે પ્રાથમિક વધારે સ્થાયી, એનથી વધુ સ્થાયી, એનથી વધુ સ્થાયી. બોલો કમ્પ્લીટ? ક્લિયર? હવે ચોપડી પ્રમાણે જઈએ. ચલો તો સૌથી પહેલાં વ્યાખ્યા શું આપશો? તો વ્યાખ્યા આમાંથી જોઈને આપવાની છે. તો કાર્બોકેટાઇનમાં HC બંધ કાર્બન શૃંખલાના અસંતૃપ્ત કાર્બન સાથે સીધે જોડાયેલો હોય. HC બંધ, જોજો HC બંધ અસંતૃપ્ત કાર્બન સાથે સીધે જોડાયેલો, સીધો જોડાયેલો હોય. બરોબર? આથી HC બંધના ઇલેક્ટ્રોન પડોશી અસંતૃપ્ત કાર્બનની, તેથી જોજો ફરીથી આપણે આમાંથી વ્યાખ્યા લખવાની છે. કાર્બનિક સંયોજનમાં HC બંધ અસંતૃપ્ત કાર્બન સાથે સીધો જોડાયેલો હોય ત્યારે અસંતૃપ્ત કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઉણપના કારણે HC બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ એ અસંતૃપ્ત ઇલેક્ટ્રોન એટલે કાર્બન એટલે કે ધન વિજભારિત કાર્બન તરફ આકર્ષાયેલું રહે છે. આ ઘટનાને કાર્બોકેટાઇનમાં અતિ સંયુગ્મન કહે છે. બોલો વ્યાખ્યા આમાંથી જ આવી ગઈ.
જો આપણે હવે વ્યાખ્યા માટે હું બંધારણ દોરું એટલે તમને એકદમ તમે તમારા શબ્દોમાં લખશો તો ખોટી નહીં પડે એવી રીતે શીખવાડું, બરોબર? એવી રીતે આપણે વ્યાખ્યા શીખીએ. બોલો, બસ આપણે આ બે જ વસ્તુ દર્શાવીશું, બીજું કંઈ નહીં દર્શાવીએ એટલે આપણને ખબર પડે. બોલો, CH બંધ, કાર્બનિક સંયોજનમાં CH બંધ એ અસંતૃપ્ત કાર્બન સાથે સીધો જોડાયેલો હોય. CH બંધ સીધો જોડાય એટલે આ CH બંધ ના થાય, એ તો સીધો અસંતૃપ્ત કાર્બનનો જ છે. પણ CH બંધ અસંતૃપ્ત કાર્બન સાથે સીધો જોડાયેલો એટલે કે એના પડોશી કાર્બન ઉપરનો CH બંધ હોય ત્યારે શું થાય? ત્યારે CH બંધના ઇલેક્ટ્રોન પડોશી અસંતૃપ્ત, હવે અહીંયા HC લખો કે CH લખો કંઈ ફરક ના પડે, CH બંધના ઇલેક્ટ્રોન યુગ્મ પડોશી અસંતૃપ્ત એટલે કે ઇલેક્ટ્રોન ઉણપવાળા કાર્બન તરફ આકર્ષાયેલા રહે છે. આ ઘટનાને કાર્બોકેટાયનમાં અતિસંયુગ્મન કહે છે. હવે જોજો, આપણે ગઈ વખતે ઇલેક્ટ્રોમેરિક અસર ભણ્યા હતા, ધ્યાન રાખજો. બોલો, હું આની H+ અથવા તો Cn- સાથે પ્રક્રિયા કરું ને ત્યારે આ ઇલેક્ટ્રોન યુગ્મ આ કે આ બાજુ જતું હતું. એટલે કે બીજા પ્રક્રિયકની હાજરી હોય તો જ આ ઘટના જોવા મળતી હતી, જ્યારે આમાં કોઈની બાહ્ય હાજરીની જરૂર નથી. એટલે કે આ અસર કેવી અસર છે? કાયમી અસર છે. પેલી બીજા પ્રક્રિયકની હાજરીમાં જ ઉદ્ભવે છે એટલે કાયમી નથી, જ્યારે આ કાયમી અસર છે, બરોબર? ચલો, અને જે નીચે પ્રમાણે ઇથાઇલ કાર્બોકેટાયનના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય. તો આપણે હાલ બધા રણો દોર્યા હતા એ સમજાવી દેવાનું છે. પતી ગયું? બોલો, હવે એના ઉપરથી આગળ જઈએ તો એના આધારે જેમ જેમ પ્રાથમિકથી દ્વિતીયકથી તૃતીયક કાર્બોકેટાયન તરફ જઈએ એમ હાઇપર કોન્જ્યુગેશન એટલે કે બંધ રહિત સંસ્પંદન બંધારણોની સંખ્યા વધે છે, તેથી તેની સ્થિરતા વધે છે. પ્રશ્ન પૂરો, કમ્પ્લીટ. પ્રશ્ન પૂરો. અને તેથી મિથાઇલ કાર્બોકેટાયન કરતાં ઇથાઇલ કાર્બોકેટાયન, ઇથાઇલ કાર્બોકેટાયન કરતાં આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાયન અને આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાયન કરતાં નિયોપેન્ટાઇલ કાર્બોકેટાયનની સ્થિરતા વધારે હોય છે. બોલો, કમ્પ્લીટ. ચલો, એના પછીનો પ્રશ્ન, ભાઈ ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં બોર્ડ ઉપર ના લખાય હો, એને બોલીને જ સમજાવવું પડે. બોર્ડ ઉપર લખવું તો હોય તો પેમ્ફલેટમાં લખેલું આપ્યું છે, તમને કશું પલ્લે નહીં પડે. એના પછી 44મો પ્રશ્ન લઈએ. બોલો, આનો જવાબ તમને આવડી જશે, મને વિશ્વાસ છે તમને આવડી જશે. આલ્કીન, આલ્કાઇન અને એરિન સંયોજનોમાં અતિસંયુગ્મન એટલે કે હાઇપર કોન્જ્યુગેશન સમજાવો. બોલો, શું કરીશું? આલ્કીન, આલ્કાઇન અને એરિન સંયોજનોમાં અતિસંયુગ્મન એટલે કે હાઇપર કોન્જ્યુગેશન સમજાવો. વિચારો, હેડો વિચારો. તો કશું જ કરવાનું નહીં, પહેલું એક આલ્કીનનું ઉદાહરણ લેવાનું, ધ્યાન રાખજો. તો એક આલ્કીન લીધો મેં, HH, પછી C, પછી H, બરોબર? અહીંયા ડબલ બોન્ડ. હવે ધ્યાન રાખજો, હું આ H ને નીચે લઉં છું, આ H ને નીચે લઉં છું અને અહીંયા બે H છે. બોલો, તમને બાલ્ટી દેખાય છે ભાઈ? બાલ્ટી જેવું કંઈ દેખાય છે? બાલ્ટી જેવું કંઈ દેખાય છે? મને તો દેખાય છે. કંઈ દેખાય છે બાલ્ટી જેવું? તો આ પાઇબંધ, પાઇબંધ એટલે અપૂરતા ઇલેક્ટ્રોન. બોલો, અહીંયા પૂરતા ઇલેક્ટ્રોન છે. તો હવે શું થશે? મને કોઈ કહેશે હવે શું થશે? બોલો. તો સીધું સિમ્પલ, પેલાની જેમ આ સીધા નહીં પણ આ અહીંયા આવશે, બરોબર? અને એના કારણે આ અહીંયા જશે. આપણે તો ધ્યાન રાખજો, આપણે આકૃતિમાં આટલું જ વિચારીએ કે આપણી બાલ્ટીમાં પાણી આ રીતે ભરેલું છે. બોલો, આ બાજુ આ કાર્બન સંતૃપ્ત છે. સંતૃપ્ત છે એટલે એને જેટલા જોઈતા હતા એટલા ઇલેક્ટ્રોન મળેલા છે, બરોબર? પેલી બાજુ પેલો કાર્બન, બોલો, આ કાર્બન કેવો છે? આ બે કાર્બન અસંતૃપ્ત છે. આ બે કાર્બન અસંતૃપ્ત છે એટલે કે અહીંયા સુણપ છે,
અહીંયા ઉણપ છે। તો આ રીતે પાણી ભરેલું છે। બોલો હવે પાણી અહીંથી અહીંયા જવા પ્રયત્ન કરશે તો અહીંથી આ ઇલેક્ટ્રોન અહીંયા જવા પ્રયત્ન કરે એટલે સીધા ના જાય, એનો પ્રવાહ થાય। આ પાણી આ અણુ સીધો અહીંયા ના જતો રહે, એ અહીંથી આમ ધીમે 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 અહીંયા સુધી જાય। તો બોલો આ ઇલેક્ટ્રોન યુગ્મ, હવે તમને ખ્યાલ આવે એ માટે હું બ્લુ કલરની પેનનો ઉપયોગ કરીશ। બોલો તો આ અહીંયા ગયું તો આ અહીંયા જશે। હવે વિચારો તો પહેલું બંધારણ શું મળશે? તો હું અહીંયા સંસ્પંદનનું જ આકૃતિ દોરીશ। બોલો પહેલા બંધારણમાં શું થયું? H ના એમ સી, બોલો H ધનવીજભારિત થયો, આ ધનવીજભારિત થયો, નીચે એઝ ઇટ ઇઝ અહીંયા બોલો ડબલ બોન્ડ થયો, કારણ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ નીચે આવ્યું એટલે પેલું ત્યાં ગયું, તો અહીંયા ડબલ બોન્ડ થયો। પછી સી, નીચે H ના એમ, અહીંયા સિંગલ બોન્ડ, આ બે H ના એમ, પણ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યું એટલે એને માઇનસ વીજભાર ધારણ કર્યું। બોલો ખબર પડી ગઈ? ખબર પડી? જોજો અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ હતી આ કાર્બન ઉપર, આ બેની વચ્ચે ઉણપ હતી, તો એ ઉણપ પૂરી કરવા માટે અહીંયા સુણપ હતી, તો અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયું, અહીંયા ગયું એટલે આ કાર્બનને ઝાડા થયા એટલે એને આમ મોકલ્યું। સિમ્પલ ને સોબર, બરોબર? પેલી ત્રિપરિમાણીય આકૃતિ આવડે તો દોરવાની, નહીતર કંઈ જરૂર નથી, સમજ્યા? ત્રિપરિમાણીય આકૃતિ દોરતા શીખવાડું, એમાં તમે સીધી દોરશો તોય વાંધો નહીં, ચલો ધ્યાન અહીંયા રાખજો, એ દોરતા શીખવાડું, પછી આપણે આની વ્યાખ્યા લખીએ તો ધ્યાન રાખજો। બોલો આ કાર્બન જે છે પહેલો કાર્બન, એની સાથે 3 હાઇડ્રોજન છે જ, 1s કક્ષક સાથે જોડાયેલા છે, બરોબર? 3 હાઇડ્રોજન જોડાયેલા। બીજા કાર્બન ઉપર શું છે? તો બીજા કાર્બન ઉપર અહીંયા ધ્યાન રાખજો, એક હાઇડ્રોજન અહીંયા જોડાયેલો છે, એક હાઇડ્રોજન અહીંયા જોડાયેલો છે, અને આ બે કક્ષકો આ જોજો, આ સિગ્મા બંધ, પછી અહીંયાથી આ બે પાઈ કક્ષકોનું સંમિશ્રણ થઈ અને પાઈબંધ બનેલો છે, અને પછી પાછા 2 હાઇડ્રોજન છે। ખબર પડી? આ પાઈબંધ બનેલો છે, તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આકર્ષાય એટલે શું કરશે? સીધું જ જોજો, અહીંથી અહીંયા આકર્ષાયું એટલે આ કાર્બનને ઝાડા થયા, તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયું, પતી ગયું, બસ। આપણને આ અહીંયા આકર્ષાયું એટલે અહીંયા ડબલ બોન્ડ બની ગયો, જુઓ, અને એ ડબલ બોન્ડ હતો એટલે અહીંયા જે ડબલ બોન્ડ હતો એ આમ જતો રહ્યો, કમ્પ્લીટ। તો બોલો અહીંયા વ્યાખ્યામાં શું લખીશું? હવે વ્યાખ્યા તમે મને કહો આકૃતિ ઉપરથી, ફરીથી પેલી આકૃતિ દોરીને વ્યાખ્યા લખીએ, ચલો। પેલી આકૃતિ દોરી અને વ્યાખ્યા લખીએ। બોલો ચલો, તો વ્યાખ્યા શું લખીશું? હવે જોજો, અહીંયા દ્વિબંધ હોય, ત્રિબંધ હોય કે એરોમેટિક ચક્ર હોય, એરોમેટિક ચક્રમાં એવું થાય, એરોમેટિક ચક્ર આપણે લઈએ, દાખલા તરીકે આની જગ્યાએ હું ત્રિબંધ લઈ લઉં, બોલો એ જ પરિસ્થિતિ થઈ। આ બાલટી આ બાજુ ખાલી છે, આ બાજુ પૂર્ણ ભરેલી છે, અહીંયા જેટલા જોઈએ છે એટલા ઇલેક્ટ્રોન મળ્યા છે, અહીંયા નથી મળ્યા એટલે પાઈબંધ બનાવ્યો છે, પાઈબંધ એટલે અપૂરતા ઇલેક્ટ્રોનની નિશાની થાય। ચલો એના બેન્ઝીન ચક્ર લઈએ, એરોમેટિક ચક્ર લઈએ, બરોબર? બોલો અહીંયા 3H છે અને અહીંયા પાઈબંધ છે, બોલો વિચારો, આ બધી જગ્યાએ એક એક H છે, તો એમાં એવું થયું, બોલો અહીંયા અપૂરતા ઇલેક્ટ્રોન, અહીંયા સુપૂરતા ઇલેક્ટ્રોન છે। ખબર પડી? ક્લિયર? તો આ ત્રણેય જગ્યાએ બોલો આ ઇલેક્ટ્રોન ક્યાં આકર્ષાશે? અહીંયા, તો આ અહીંયા આવશે, એવી રીતે આ આકર્ષાશે અહીંયા, તો આ અહીંયા જશે, એવી રીતે આ આકર્ષાશે અહીંયા, તો આ અહીંયા જશે, એવી રીતે જોજો। હવે વારાફરતી પેલામાં થયું હતું એમ, આ ગયા પછી આ અહીંયા જાય, પછી આ અહીંયા જાય, એવી રીતે આ અહીંયા જાય, આ અહીંયા જાય, એવી રીતે આ અહીંયા આવે ને આ અહીંયા આવે, તો આપણને 3 આપણે એક જ કાર્બન જોડે લીધો છે એટલે 3 હાઇપર કોન્જ્યુગેશન એટલે કે બંધ રહિત પેલા મળશે સંસ્પંદન બંધારણો। તો બોલો વ્યાખ્યા શું લખીશું? તો આલ્કીન, આલ્કાઇન તે એરિન સંયોજનોમાં, આલ્કીન, આલ્કાઇન અને એરિન સંયોજનોમાં સીસી દ્વિબંધ અથવા ત્રિબંધ સાથે, સીસી દ્વિબંધ અથવા આ બેમાં દ્વિબંધ છે ને આમાં ત્રિબંધ છે એટલે સીસી દ્વિબંધ અથવા ત્રિબંધ સાથે જોડાયેલા CH એકલ બંધનું સાથે જોડાયેલા sp3 સંકૃતના એની સાથે, હવે જોજો આ sp2 સંકૃત છે, આની સાથે જોડાયેલા sp3 સંકૃત કાર્બન પરમાણુના CH એકલ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ
પેલા દ્વિબંધ કે ત્રિબંધ તરફ આકર્ષાયેલું રહે છે, દ્વિબંધ કે ત્રિબંધ તરફ આકર્ષાયેલું રહે છે. આ ઘટનાને આલ્કિન, આલ્કાઇન અને એરિન સંયોજનોમાં હાઇપર કોન્જ્યુગેશન કહે છે. અને એ ઉદાહરણ આપણે આ પ્રોપીનના આધારે સમજાવવાનું. બોલો, એક આકૃતિ દોરેલી છે, હવે બીજી દોરવી શું કરીશું? બોલો, આપણે અહીંયા છે ને આકૃતિ પહેલેથી શરૂ કરીએ એટલે તમને ફરીથી એક વખત રિવિઝન થઈ જાય અને બે કામ. બોલો, HCHHC ટ્રિપલ બોન્ડ CHH, બરોબર. બોલો, પહેલું હાઇપર કોન્જ્યુગેશન શું થશે? આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવ્યું એટલે પેલો H છે પ્લસ સ્વરૂપે બન્યો. બોલો, અહીંયા ડબલ બોન્ડ બન્યો, અહીંયા H, પછી આ C સાથે H એમના એમ રહ્યો, આ બે H એમ રહ્યા, સોરી લખવાની ભૂલ, આ C સાથે H એમના એમ રહ્યો, પછી C સાથે આ બે H અને ધન વીજભાર ઋણ વીજભાર પેદા થયો. કેમ? તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવ્યું હતું. આ પહેલું બંધારણ. હવે બીજા બંધારણમાં શું કરીશું? તો આ બંધને અહીંયા મોકલી દઈએ. તો H પ્લસ, પછી C HH, C ડબલ બોન્ડ, અહીંયા H, પછી C HH પ્લસ માઇનસ. ત્રીજામાં શું કરીશું? બોલો, આ H માટે તો HCH અહીંયા પ્લસ ડબલ બોન્ડ C અહીંયા H અને માઇનસ. કમ્પ્લીટ? ક્લિયર? તો આ થયું. હવે જોજો, અહીંયા તમને MCQ બીજો પૂછાય. ધારો કે અહીંયા Hની જગ્યાએ CH3 હોત તો આ કાર્બોકેટાઇન, આ જે કાર્બોકેટાઇન છે એના કરતાં આની સ્થિરતા વધી જાય. કેમ? તો એમાં કેટલા સંસ્પંદનો થશે? 1 2 3 ને 3 6. એવી રીતે આ બાજુ પણ કાર્બન હોય અને પછી એની સાથે જોજો, એની સાથે આપણે આ જે કાર્બન છે અહીંયા CH3 હોય ને આ CH3 હોય તો 3 ને 3 6 ને 3 9 ને 3 12 હાઇપર કોન્જ્યુગેશન શક્ય બને. બરોબર. એટલે 2,3 ડાયમિથાઇલ બ્યુટીન જે હોય, 2,3 ડાયમિથાઇલ બ્યુટ 2 ઇન હોય તો એ સૌથી વધુ સ્થાયી આલ્કિન સંયોજન થાય. એમાં એટલા બધા હાઇપર કોન્જ્યુગેશન થાય છે. બોલો, તો પ્રશ્ન નંબર 44 પૂરો. ભાઈ ધ્યાનથી આ જોઈને પછી એક વખત વાંચશો ને તો તમને 110% અને વિડીયો સ્ટોપ કરીને વાંચતા જજો, બરોબર, આવડી જશે. હવે 63મો પ્રશ્ન. બોલો, અતિસંયુગ્મનને બીજા કયા નામે ઓળખાય છે? તો હાઇપર કોન્જ્યુગેશન એ બીજું નામ નથી, એ એનું અંગ્રેજી નામ છે. એનું બીજું નામ છે બંધ રહિત સંસ્પંદન. શું છે? બંધ રહિત સંસ્પંદન, એટલે કે બંધ હોતો નથી એવું સંસ્પંદન. હવે અહીંયા તમારા જોજો, આપણે જે 4 અસરો શીખીએ એનું એક વખત હું ખાલી ઉડતી નજરે રિવિઝન લઈ લઉં. જોજો, સૌથી પહેલી અસર કઈ ભણ્યા? તો પ્રેરક અસર. પછી બીજી કઈ ભણ્યા? બોલો, બીજી કઈ અસર ભણ્યા? તો સંસ્પંદન અસર. ત્રીજી કઈ ભણ્યા? આજે જ ભણ્યા, ગઈકાલે, ઇલેક્ટ્રોમેરિક અસર. અને ચોથી આજે ભણ્યા હાઇપર કોન્જ્યુગેશન, અથવા ગુજરાતીમાં બોલો તો અતિસંયુગ્મન અસર. બોલો, આમાંથી કઈ કાયમી હતી ને કઈ અસ્થાયી હતી? તો આ એક જ અસ્થાયી અસર છે. આ પણ કાયમી છે કારણ કે એ અંદર આવેલા બંધ સમૂહ વડે જ પેદા થાય છે. આ પણ તો અંદર આવેલા ઇલેક્ટ્રોન કે પાઇબંધના કારણે જ પેદા થાય છે, આ કાયમી છે. અને આ પણ અપૂરતા તો આ 3 એક સરખી છે. આ 3 એક સરખી છે અને ત્રણેય તમે એક જ રીતે સમજી શકો, ઇલેક્ટ્રોન ઉણપ અને ઇલેક્ટ્રોન સુણપના આધારે. બરોબર, કમ્પ્લેટ. બોલો, પ્રેરક અસર તો શું નક્કી કરે? તો અહીંયા X જોડાયો હોય તો આની પ્રેરક અસર સૌથી વધારે, એનથી ઓછી, ત્રીજા કાર્બન પછી એની અસર નહીવત. સંસ્પંદન અસરમાં સંસ્પંદન જેટલા વધારે એટલી સ્થિરતા વધારે, અને સંસ્પંદનમાં ઇલેક્ટ્રોનનું સંસ્પંદન કયા સ્થાને થાય છે એ પ્રમાણે એરોમેટિક સંયોજનો ખાસ કરીને ઓર્થો અને પેરા દિશામાં પોતાની પેલી બતાવશે, શું કહેવાય, વિસ્થાપન કે યોગશીલ પ્રક્રિયાઓ. પછી આ ઇલેક્ટ્રોમેરિક અસર છે માત્ર ને માત્ર કોના માટે છે? તો યોગશીલ પ્રક્રિયાઓ માટે. અને એ બીજો પ્રક્રિયક હાજર હોય ત્યારે જ જોવા મળે, એટલે અસ્થાયી છે, કાયમી નથી.
જ્યારે હાઇપર કોન્જ્યુગેશન આલ્કિન આલ્કિન આલ્કાઇન અને કાર્બોકેટાઇનની સ્થિરતા એટલે કે નિપજ શું બનશે, હું હમણાં જ્યારે પ્રક્રિયાઓ 13મા પાઠમાં ચાલુ થશે એટલે બધી અસરો યાદ કરાવીશ અને એના આધારે જ આપણે વિચારીશું. એટલે તમારા 4 પ્રશ્નો તો ખાસ યાદ રાખવાના છે. કયા 4? 40, 41, 42, 43 અને 44. 43, 44 બે ભાગમાં છે ભાઈ. હાઇપર કોન્જ્યુગેશન આપણે બે વસ્તુમાં શીખ્યા, કાર્બોકેટાઇનમાં અને આલ્કિન આલ્કાઇન આલ્કાઇનમાં. ઓકે, ચલો હવે એના પછી આગળનો પ્રશ્ન લઈએ. પ્રશ્ન નંબર 64, કાર્બનિક પ્રક્રિયાઓના પ્રકાર જણાવો. S64, કાર્બનિક પ્રક્રિયાઓના પ્રકાર જણાવો. બોલો શું કરીશું? તો કાર્બનિક પ્રક્રિયાઓના પ્રકારમાં કાર્બનિક પ્રક્રિયાઓ, જો અકાર્બનિક આપણે રેડોક્સ પાઠ ભણી ગયા હતા અને રેડોક્સ પાઠમાં આપણે ભણી ગયા હતા, બોલો આગળ 8મા પાઠમાં આવી ગયું હતું રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. તો એમાં બે પ્રકાર હતા, કાર્બનિક અને અકાર્બનિક. અકાર્બનિકમાં રેડોક્સ અને તટસ્થીકરણ, રેડોક્સ અને તટસ્થીકરણ. અકાર્બનિકમાં પછી તટસ્થીકરણ, પછી વિસ્થાપન છે, વિઘટન છે, પેલી સુયોજન છે, વિયોજન છે. યાદ આવ્યું? રેડોક્સમાં આવી ગયું 8મા પાઠમાં. અકાર્બનિકમાં કેટલા પ્રકાર હતા? તટસ્થીકરણ, રેડોક્સ, પછી સુયોજન અને વિયોજન. વિયોજન એટલે વિઘટન. ચલો એના પછી કાર્બનિકમાં એવી રીતે 4 પ્રકાર છે. કાર્બનિકમાં પણ રાસાયણિક પ્રક્રિયાઓના 4 પ્રકાર છે. તો કયા છે એ લખીએ. તો સૌથી પહેલું વિસ્થાપન, પછી બીજો છે વિલોપન, ત્રીજું છે પુનર્વિન્યાસ અને ચોથો પ્રકાર છે યોગશીલ. ભાઈ અહીંયા આડાવડા મેં લખ્યા છે, બરોબર? તો વિસ્થાપન, વિલોપન, યોગશીલ ને પુનર્વિન્યાસ હતો. તો પુનર્વિન્યાસ ને યોગશીલ. હવે આપણે 1 બાય 1 આ પ્રક્રિયાઓ ભણવાની છે. તો સૌથી પહેલાં જોઈએ વિસ્થાપન પ્રક્રિયાનું. એટલે જોજો અહીંયા એક જ પ્રશ્ન નંબર 45માં 4 પ્રક્રિયાઓ સમાવી લીધેલી છે, બરોબર? પ્રશ્ન નંબર 45માં 4. તો હવે હું પ્રશ્ન નંબર 45નું વિધાન લખીશ. પ્રશ્ન નંબર 45નું વિધાન છે, કાર્બનિક પ્રક્રિયાઓના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. કાર્બનિક પ્રક્રિયાઓના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. બોલો. તો સૌથી પહેલો આપણે એઝ પર ટેક્સ્ટ બુક જઈશું. પહેલો પ્રકાર છે વિસ્થાપન. જોજો, આપણે આપણા હિન્દુ સંસ્કૃતિમાં, ભાઈ વાત કરું છું, કોઈ મુસ્લિમ, ક્રિશ્ચન કે બૌદ્ધિસ્ટ હોય તો એ લોકોને જાણવા માટે, હિન્દુઓ તો જાણે જ છે કે આપણા ઘરે કોઈના લગ્ન પ્રસંગ હોય તો લગ્ન પ્રસંગમાં સૌથી પહેલું કાર્ય આપણે શું કરીએ છીએ? શું કરીએ છીએ? ગણેશ સ્થાપનનું, બરોબર? કોઈ પણ પછી એટલે પેલી એ હોય, ગુજરાત હોય કે કોઈ પણ જગ્યાએ પહેલું સ્થાન આપણે ગણપતિને આપેલું છે. અને ગણપતિ સ્થાપન, ગણેશ સ્થાપન કરીએ, એ સ્થાપન શબ્દ કેમ છે? તો જોજો, તમે નોટિસ કરજો, એ ગણપતિનું સ્થાપન મંદિરમાં નથી થતું. તમારા ઘરની એવી કોઈ દિવાલ કે જે દિવાલ ઉપર પહેલેથી કોઈ ભગવાન ન હોય અથવા એમનું ચિત્ર, ફોટો કે મૂર્તિ ન હોય એવી દિવાલ પસંદ કરવામાં આવે છે. સ્થાપન હંમેશા ખાલી જગ્યાએ થાય. વિસ્થાપન એટલે કોઈ બેઠેલું છે એને ઊભા કરી, બરોબર? હવે મંદિરમાં અંબાજી માતાને બેસાડેલા હોય ને પછી આપણે એમને ઊભા કરીને ગણપતિને બેસાડીએ તો અંબાજી માતાને ખોટું લાગે. અને એવી પરિસ્થિતિમાં આપણા લગ્ન પ્રસંગમાં વિઘ્ન આવવાના ચાન્સીસ છે. ભાઈ એ માન્યતા છે, વોટેવર. ભગવાન કોઈ દિવસ ખોટું કરતા જ નથી, એ બધા માટે સારું જ કરે છે. પણ આ તો એક જસ્ટ, તો વિસ્થાપન એટલે ધ્યાન અહીંયા રાખજો. હવે દાખલા તરીકે આ મિથેન છે. મિથેનમાં કાર્બન નામની બસમાં 4 બચુડિયા હાઇડ્રોજન બેઠેલા છે અને રસ્તામાં જતા ક્લોરીન નામનો ગુંડો અંદર ચડ્યો બસમાં. બોલો શું કરશે? 2 ગુંડા ચડ્યા હતા, Cl2. હવે ગુંડો, તમે આ રીતના શાંતિથી અહીંથી 12માનું વેકેશન પડ્યું હોય, મામા કાઠિયાવાડમાં કે કચ્છમાં રહેતા હોય, અમદાવાદથી 200-500 કિલોમીટર દૂર, એટલે આપણે રાતની લક્ઝરીમાં અથવા તો બસમાં બેઠા, સરસ સીટ મળી છે, શું કહેવાય, બારીની સીટ મળી છે અને તમારું વેકેશન ઓલમોસ્ટ
ઉનાળામાં એટલે કે ચૈત્ર મહિનામાં આવે ને ચૈત્ર મહિનામાં વસંત ઋતુ પૂર બહારમાં ખીલેલી હોય એ વખતે બધી લીલોતરી અને આપણે શાંતિથી રસ્તો જોતા જોતા જતા હોય ને વચ્ચે એક સ્ટોપ ઉપર એક મુચ્છળ કાળિયો ડાખ્યો આવીને આપણી સીટ સામે ઊભો રહે, કશું કરે નહીં, ખાલી આવીને ઊભો રહે, આમ 4 વખત આમ કરે ને એટલે આપણે ઊભા થઈ જઈએ, બે જાવ મારે તો આગળ ઉતરવાનું જ, ભલે ને પછી કચ્છમાં જવાનું હોય ઊભા ઊભા જઈએ તોય શું. તો એ જ પરિસ્થિતિ આની થાય છે. આ કેમેસ્ટ્રી જગતના ગુંડા પરિવારનો સભ્ય છે હેલોજન. બોલો આ બચુડિયાને શું કરશે? ઉઠાડી મૂકશે. તો બોલો શું થયું? અહીંયા સીએલ આવી ગયો. એક સીએલ એ બચુડિયાને બીજો ત્યાંથી ઊભો થયો અને તેડી લીધો. ટૂંકમાં અહીંયા હાઇડ્રોજન દૂર થઈ અને ક્લોરીન દાખલ થયો એટલે પેલાને ઊભો કરીને ક્લોરીન બેઠો. આને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. આને કહેવાય. તો બોલો વ્યાખ્યા શું લખીશું? બોલો વ્યાખ્યા શું લખીશું? તો જે કાર્બનિક પ્રક્રિયામાં કાર્બનિક પ્રક્રિયાર્થી, આને પ્રક્રિયાર્થી કહેવાય, આને પ્રક્રિયક કહેવાય. શિક્ષક ને વિદ્યાર્થી આની પ્રક્રિયા આ કરે છે એટલે તમને ભણાવે છે શિક્ષક, તો આ પ્રક્રિયા કરે છે કોણ? Cl2. એટલે આ પ્રક્રિયક, આ પ્રક્રિયાર્થી. તો જે કાર્બનિક પ્રક્રિયામાં કાર્બનિક પ્રક્રિયાર્થીમાં આવેલા કોઈ એક પરમાણુ કે પરમાણુ સમૂહનો પ્રક્રિયકમાં આવેલા પરમાણુ કે પરમાણુ સમૂહ વડે સ્થાન વિનિમય થતો હોય, જો એકબીજાના સ્થાન અદલા બદલી થયા. અહીંયા Cl સાથે Cl જોડાયેલો હતો, Cl સાથે Cl જોડાયો હતો, આ H અહીંયા જતો રહ્યો, આ Cl આની સાથે જોડાઈ ગયો. જુઓ તો એમનો સ્થાન વિનિમય એટલે કે સ્થાનની અદલા બદલી થતી હોય તો તેવી કાર્બનિક પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા. ઉદાહરણમાં આ લખી દેવાનું CH4 + Cl2. હવે જોજો અહીંયા Hν જોઈએ, Hν સૂર્યપ્રકાશ, બરોબર. સૂર્યપ્રકાશની હાજરીમાં, કારણ કે પહેલાં Cl બંધ તૂટવો જોઈએ ને પછી પ્રક્રિયા થાય. ઓકે, તો આ થઈ કાર્બનિક પ્રક્રિયા, અરે સોરી વિસ્થાપન પ્રક્રિયા. એના પછી લઈએ આવું નવું બીજું ઉદાહરણ, ધ્યાન એ રાખજો. CH3CH2I + KOH. બોલો અહીંયા શું થશે? તો ધ્યાન રાખજો, KOHમાં K ધન વીજભારિત છે કારણ કે એને OH ને ઇલેક્ટ્રોન આપી દીધા છે. બોલો હવે શું થાય? હવે શું થાય? તો અહીંયા એનાથી ઊંધું છે, આને ઇલેક્ટ્રોન લીધા હતા. જુઓ ઋણ પ્રેરક અસરના કારણે, ઋણ પ્રેરક અસરના કારણે આને ઇલેક્ટ્રોન લીધા હતા. આ માઇનસ, આ પ્લસ. હવે ધ્યાન રાખજો, આ બે ગુંડા છે, એમાં આ મોટો ગુંડો છે, અહીંથી તો એને ઇલેક્ટ્રોન લઈ લીધા, હવે મળે એમ છે નહીં. એટલે શું વિચારશે કે આ કાર્બન પાસે 4 છે, આની પાસે એક જ હતો ને, અહીંયા વધારે મળશે એટલે એ શું કરશે? અહીંયા આવશે, આની તરફ આકર્ષાશે, આની તરફ. પછી આને તો જગ્યા જોજો, અહીંયા બચુડિયાના ગુંડા હેરાન કર્યો હતો, અહીંયા તો બે ગુંડા જ ભેગા થયા ને એમાંય આ સર્કિટ છે તો આ કોણ છે? મુન્નાભાઈ. તો મુન્નાભાઈ આવે એટલે સર્કિટે જગ્યા આપવી પડે. બોલો શું થશે? તો CH3CH2OH + KI. તો આ બંને કહેવાય વિસ્થાપન પ્રક્રિયાઓ. કમ્પ્લીટ. ચલો એના પછી યોગશીલ પ્રક્રિયા. બોલો યોગ એટલે શું ભાઈ? યોગ એટલે અનુલોમ વિલોમ ને પ્રાણાયામ ને એને યોગ એટલે સરવાળો. તો બીજો પ્રકાર લઈશું યોગશીલ પ્રક્રિયા. ધ્યાન રાખજો, હું અહીંયા દાખલા તરીકે ઇથિન લઉં, બરોબર. ઇથિન લઉં, શું થશે? એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરું, સોરી 2 H હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરું તો એવી પરિસ્થિતિમાં શું થાય? આ હાઇડ્રોજનનો બંધ તૂટે, 2 મુક્ત મૂલક સમવિભાજન થાય, અહીંયા સમવિભાજન થાય. બોલો એક મુક્ત મૂલક અહીંયા ને એક મુક્ત મૂલક અહીંયા, શું બની ગયું? ચલો બીજું ઉદાહરણ લઉં. સોરી આપણે એના જ લઈએ છીએ એટલે અણુ એ પ્રક્રિયક બદલીએ છીએ. બોલો HCl. તો એમાં એવું થશે. હવે જોજો અહીંયા વિચારવાનું છે, હું ફરીથી લખું કારણ કે દરેક પ્રક્રિયા તમારે જુદી રીતે વિચારવાની છે. આ મેથ્સના સૂત્રો નથી કે એક જ સૂત્રથી જવાબ આવી જશે ભાઈ, એટલે હું તમને આટલું ડીપમાં લઈ જઉં છું. બોલો હું અહીંયા HCl સાથે પ્રક્રિયા કરું, મેં અહીંયા પહેલામાં કોની સાથે? HH. હવે HHમાં બંને H પરમાણુની વિદ્યુત ઋણતા સરખી હતી એટલે સમવિભાજન થયું હતું અને સમવિભાજન થઈ મુક્ત મૂલક પેદા થયા હતા. મુક્ત મૂલક પેદા થઈને અહીંયા હુમલો કર્યો હતો.
મુક્ત મૂલક પેદા થઈને અહીંયા હુમલો કર્યો તો આને મુક્ત મૂલકીય યોગશીલ પ્રક્રિયા કહેવાય. જ્યારે આમાં શું થશે, આ માઇનસ આ પ્લસ. હવે ધ્યાન રાખજો, અહીંયાથી કંઈક બીજું વિચારવાનું છે. બોલો તમે માર્કેટમાં ગયા હોય ને કોઈ વ્યક્તિનું પાકીટ કપાયું હોય તો પાકીટ કપાવવાની પ્રક્રિયામાં બે વ્યક્તિ ભાગ લે. કયા બે વ્યક્તિ? એક તો જેનું પાકીટ છે એ, અને બીજો ચોર. બોલો પાકીટ કપાઈ ગયા પછી વધુ સક્રિય કોણ હોય? વધુ સક્રિય કોણ હોય? તો પાકીટ જેનું કપાયું છે, આમાં ફાંફા મારતો હશે, પૂછે કે ભાઈ મારું પાકીટ ક્યાંય મળ્યું છે? બરોબર. જ્યારે જેને પાકીટ કાપ્યું છે ને એ ભીડમાં જ ઊભો હશે, એ શાંતિથી જોતો હશે. તો બોલો આમાં કોનું પાકીટ કપાયું છે ને કોણે કાપ્યું છે? તો હાઇડ્રોજનનું પાકીટ કપાયું. જો એના ઇલેક્ટ્રોન ક્લોરીને લઈ લીધા છે. હાઇડ્રોજનના પાકીટમાં ક્લોરીન હતા, એ ક્લોરીન હાઇડ્રોજનના પાકીટમાં ઇલેક્ટ્રોન હતા અને ઇલેક્ટ્રોન ક્લોરીને લઈ લીધા છે. તો આ પોકેટથી એટલે કે પાકીટ માર છે, અને આ જેનું પાકીટ કપાયું છે. બોલો હવે જેનું પાકીટ કપાયું એ ક્યાં જાય? તો જ્યાં એને જે વસ્તુ ખોવાઈ છે મળવાના ચાન્સ હોય. હવે જો આપણા હિન્દુસ્તાનની વસ્તુ જુદી છે, પણ ફોરેન કન્ટ્રીઝમાં તમારી કોઈ વસ્તુ ખોવાય ને તો તમારે બીજે ક્યાંય નહીં જવાનું. ક્યાં જવાનું? પોલીસ સ્ટેશનમાં. પોલીસ સ્ટેશનમાં જેને પણ મળ્યું ને જમા કરાઈ ગયું હોય છે. 2004ની કે 5ની સાલમાં, હા બસ 5ની સાલમાં જાપાનમાં સુનામી આવ્યો હતો અને આખું જાપાન ડૂબી ગયું હતું એમ કહું તો ચાલે. અને એમાં લોકોના ઘરેણા પછી જે લોકોને મળે પાછળથી એને જમા કરાવવા માટે પોલીસ સ્ટેશન આગળ લાઈન લાગી હતી. એને જમા કરાવવા માટે પોલીસ સ્ટેશન મળેલા, કોઈના ચોરેલા નહીં. આપણે રોડ ઉપર જતા હોય કોઈની સોનાની ચેન મળે તો આપણે શું કરીએ? આપણે હિન્દુસ્તાનીઓની માનસિકતા શું, પહેલાં ચેન સામે જોઈએ, પછી આમ ચારે બાજુ જોઈએ, હા મને કોઈ જોતું નથી, પછી ધીરે ધીરે આમ ખણવાની એક્શન કરી ચેન લઈને ખિસ્સામાં મૂકીને ઘેર. એવું ના પૂછીએ કે ભાઈ કોઈની આ પડી છે. જ્યારે તો આપણે વાત કરીએ છીએ યુનિવર્સલ વાત, આપણે ઇન્ડિયનની વાત નથી કરતા. તો બોલો જેનું પાકીટ કપાયું છે એને એમ લાગે કે ભાઈ મારા ઇલેક્ટ્રોન મને પોલીસ સ્ટેશનમાંથી મળશે, તો અહીંયા આ ઇલેક્ટ્રોન જો અબંધકારક છે, પેલા પાઈ ઇલેક્ટ્રોન છે, તો અહીંયા હુમલો કરશે. અહીંયા હુમલો કરશે. હવે ધ્યાનથી જોજો, હું એક વસ્તુ અહીંયા વધારું છું તમને ખ્યાલ આવે એ માટે. એક કાર્બન શૃંખલા વધારું છું, એક જ કાર્બન. બોલો અહીંયા વિષમ વિભાજન થયું હતું, ઇલેક્ટ્રોન કોણ લઈ ગયો તો? ક્લોરીન. તો અહીંયા વિષમ વિભાજન થશે. હવે આ વિષમ વિભાજન કઈ રીતે થશે? તો એને અસર આની જોજો, આની ધન પ્રેરક અસર લાગે. એના કારણે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય તો આ માઇનસ અને આ પ્લસ. અને એના કારણે બોલો નિપજ તરીકે આપણને શું મળશે? તો હવે આ પ્લસ છે માઇનસ સાથે જોડાશે અને આ પ્લસ આ માઇનસ સાથે, તો CH3 CHCl અને CH3 બનશે. કમ્પ્લેટ. તો આ એક નિયમ છે, માર્કોનિકોફનો નિયમ. આપણે ઓર્ગેનિકમાં કોઈ નિયમો યાદ રાખવા જ નથી અને જાતે આવડી જશે. હું તમને કહું કે આ 4 રીતો શીખી જાઓ, તમારું ઓર્ગેનિક પાક્કું થઈ જશે. કમ્પ્લેટ. તો આ થઈ ગયું તમારું. કઈ પ્રક્રિયા? યોગશીલ. ભાઈ આને યોગશીલ કેમ કીધી? તો બોલો 1 + 2 બરાબર જવાબ શું થાય? 3. તો અહીંયા બે વસ્તુઓ ભેગી થઈને એક જ નિપજ મળી, એટલે આને યોગશીલ પ્રક્રિયા કહેવાય. પણ વ્યાખ્યા એવી ના લખાય બે વસ્તુ ભેગી થઈને એક નિપજ મળતી હોય તો તેને યોગશીલ પ્રક્રિયા. હવે એ યોગ થાય ક્યારે? તો ઓછામાં ઓછો એક પાયબંધ હોય ત્યારે. એટલે કે પ્રક્રિયાથી કેવો હોવો જોઈએ? અસંતૃપ્ત. તો બોલો જે કાર્બનિક પ્રક્રિયાર્થીમાં આવેલા કોઈ એક પાયબંધનું વિખંડન થઈ પ્રક્રિયકમાં આવેલા અણુઓ, પ્રક્રિયાર્થીમાં આવેલા કોઈ એક પાયબંધનું વિખંડન થઈ પ્રક્રિયકમાં આવેલા પરમાણુઓ કે પરમાણુ સમૂહ પ્રક્રિયાર્થીમાં આવેલા પાયબંધયુક્ત કાર્બન સાથે જોડાઈ, બરોબર, એક સિગ્મા બંધ બનાવે. અહીંયા આની સાથે જોડાઈને એક સિગ્મા બંધ બનાવે ત્યારે સંતૃપ્ત નિપજ પ્રાપ્ત થાય છે. જો હવે આમાં ક્યાંય પાયબંધ નથી, જોડાઈ અને સંતૃપ્ત નિપજ બનાવતા હોય તો એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? યોગશીલ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવાય? યોગશીલ પ્રક્રિયા. બોલો કમ્પ્લેટ. તો અહીંયા આપણે 2 ઉદાહરણ લીધા છે. અહીંયા તમે પછી Cl2 લો. બોલો આની જગ્યાએ હું અહીંયા ત્રીજું ઉદાહરણ લઈ લઉં. બોલો CH2 ડબલ બોન્ડ CH2 વત્તા Cl2 નિપજ શું મળશે કહો? હવે તો આવડી જાય. આ પાયબંધ તૂટ્યો અને 2 જગ્યાએ એક Cl જોડાઈ ગયો એટલે Cl CH2 CH2 Cl. બોલો કમ્પ્લીટ. ક્લિયર. ચલો એના પછી ત્રીજો પ્રકાર શીખીશું.
ત્રીજો પ્રકાર છે વિલોપન પ્રક્રિયા. ધ્યાનથી સમજજો. આ વિલોપ શુદ્ધ સંસ્કૃત ભાષાનો શબ્દ છે, એની ઉપરથી અલ્લોપ આવ્યું હતું. અને અલ્લોપ એટલે ગાયબ થવું, દૂર થવું. તો ધ્યાન એ રાખજો. દાખલા તરીકે મારી પાસે આવું એક સંયોજન છે. બોલો આનું નામ શું? પહેલું તો હું આ રીતે લખું CH3CH2Cl એટલે કે ક્લોરો ઇથેન. ધ્યાન રાખજો, હું આની ઇથેનોલીય KOH સાથે પ્રક્રિયા કરું, શું થશે? જોજો અહીંયા બે ઓપ્શન છે, હું ફરીથી લઉં. મસ્ત પ્રશ્ન છે આ રે. આની જલીય KOH સાથે પ્રક્રિયા કરું તો પ્રક્રિયા એકના એક છે, માધ્યમ બદલાયું. વિષય એકનો એક છે, શિક્ષક બદલાયા. સમજ્યા તમે હું શું કહેવા માગું છું? શિક્ષક બદલાય એટલે એકનો એક વિષય હોય તેમ છતાં આનંદ, ભણવાનો આનંદ બદલાઈ જતો હોય છે. તમને અનુભવ જ છે. હવે એ દરેક વ્યક્તિની પોતાની પ્રકૃતિ ઉપર નિર્ભર કરે છે. હું એવું નથી કહેતો હું સારું ભણાવું છું, બધા સાહેબો સારું ભણાવતા હોય, પણ સામે વ્યક્તિને પણ સારું લાગવું મહત્વનું છે. ઓકે, ચલો જોઈએ અહીંયા. હવે તો આવી પરિસ્થિતિમાં જલીય KOH હોય ને, એટલે પાણી પોતે, આપણે 7મા પાઠમાં ભણી ગયા છીએ, પાણી પોતે એસિડ કે બેઝ તરીકે વર્તી શકે. હવે બોલો આ બેઝ છે તો એ એસિડ તરીકે વર્તશે, અને એસિડ તરીકે વર્તે તો આની બેઝિક ક્ષમતા શું થાય? ઘટે. જ્યારે ઇથેનોલ એ નિર્બળ એસિડ છે કમ્પેર ટુ પાણી કરતાં નિર્બળ એસિડ છે, આ બેઝ છે. તો બોલો એ આની સાથે સંયોજાશે એટલે આની બેઝિક ક્ષમતા ઘટશે ખરી? બેઝિક ક્ષમતા ઘટે ખરી, પણ તેમ છતાં આની બેઝિક ક્ષમતા કેવી છે? વધારે છે. કેમ વધારે છે? તો આ પાણી, ઇથેનોલ કરતાં પાણી પ્રબળ એસિડ હતો. ઇથેનોલ કરતાં પાણી પ્રબળ, આ નિર્બળ એસિડ હતો એટલે એને ઓછા પ્રમાણમાં એની બેઝિક ક્ષમતા ઘટાડી. આ પ્રબળ હતો એટલે વધુ પ્રમાણમાં ઘટાડી. હવે જોજો આ બેઝિક ક્ષમતા વધારે છે તો એ શું આકર્ષવા પ્રયત્ન કરશે? એસિડને. તેથી તે એસિડ આકર્ષવા પ્રયત્ન કરે છે. તેથી તે એસિડ આકર્ષવાનો પ્રયત્ન કરે છે. બોલો તમને આમાં એસિડ દેખાય છે? કમ્પ્લીટ. જ્યારે અહીંયા બેઝિક ક્ષમતા ઘટે છે તેથી તે એસિડ આકર્ષી શકતો નથી. હવે એસિડ આકર્ષી ના શકે તો શું થાય? તો પછી K+ અને OH- તો આગળ શીખી ગયા હતા, KCl લઈને જતો રહે, OH અહીંયા જોડાય. બોલો અહીંયા નિપજ શું મળી હતી? CH3CH2OH. તો આ કઈ પ્રક્રિયા થઈ? વિસ્થાપન થઈ. કઈ થઈ? વિસ્થાપન. આટલું બધું વિચારવાનું છે. એક શબ્દ બદલાય ને એટલે જવાબ બદલાઈ જાય. લોકો ગોખે છે આને એટલે ઓર્ગેનિક અઘરું પડે છે. લોકો ગોખે છે એટલે ઓર્ગેનિક અઘરું પડે છે. બરોબર. બોલો હવે અહીંયા શું થશે? તો એ એસિડને આકર્ષે એટલે આખું જોજો, કેની સાથે Cl કેની સાથે જતો રહ્યો? HOH ની સાથે, એટલે KCl + H2O એ તો બની ગયું. તો હવે અહીંયા શું રહ્યું? અહીંયા શું રહ્યું? બોલો અહીંયા અપૂરતા ઇલેક્ટ્રોન રહ્યા. હવે જોજો અહીંયા શું થશે? આ પ્લસ સ્વરૂપેના માઇનસ સ્વરૂપે જાય, કારણ કે આ પ્લસના માઇનસ છે. એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા પડ્યા રહ્યા હશે, એ અહીંયા ઇલેક્ટ્રોન પડ્યા રહ્યા હશે. સોરી, મારી ભૂલ થઈ. અહીંયા પડ્યા રહ્યા હશે કારણ કે આ પ્લસ સ્વરૂપે ગયો છે, એટલે કે ઇલેક્ટ્રોન લીધા વગર ગયો છે. આ લઈને ગયો છે, એ આ લઈને ગયો, જ્યારે આ લીધા વગર. તો હવે આ બે ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાઈ જાય એટલે બોલો કાર્બનની અષ્ટક પાછી પૂર્ણ થઈ જાય. જોઈ લો. તો આમ સંતૃપ્તમાંથી અસંતૃપ્ત નિપજ મળી અને આ બેનો વિલોપ થયો. આને કહેવાય વિલોપન પ્રક્રિયા. શું કહેવાય? વિલોપન પ્રક્રિયા. તો બોલો વ્યાખ્યા શું લખીશું? તો વ્યાખ્યામાં લખાય, કાર્બનિક પ્રક્રિયામાં સંતૃપ્ત વિસ્થાપિત હાઇડ્રોકાર્બન સંયોજનમાં પાસે ગોઠવાયેલા બે કાર્બન પરમાણુ સાથે સિગ્મા બંધ દ્વારા જોડાયેલા બે પરમાણુ કે પરમાણુ સમૂહ, જો આ સિગ્મા બંધ દ્વારા જોડાયેલા છે, સિગ્મા બંધ દ્વારા જોડાયેલા બે પરમાણુ કે પરમાણુ સમૂહો દૂર થઈ
અને તે બે કાર્બન પરમાણુ વચ્ચે પાયબંધ બનતો હોય તો તેવી પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા કહે છે. તેવી પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા કહે છે. ઓકે, ચલો એના પછી આગળ જઈએ. તો એના પછી પુનર્વિન્યાસ પ્રક્રિયા. એના પછી પુનર્વિન્યાસ પ્રક્રિયા, ચોથો પ્રકાર. તો પ્રકાર નંબર 4, પુનર્વિન્યાસ પ્રક્રિયા. હવે જો પુનર્વિન્યાસમાં આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે બે વ્યક્તિ માહિર છે. એક આપણી મમ્મી અને બીજો હતો ભૂતકાળમાં શકુની. બીજો હતો શકુની. બરોબર. પુનર્વિન્યાસ એટલે શું? પુનર એટલે ફેર, વિન્યાસ એટલે ગોઠવણી. જો આપણા મમ્મી દિવાળી આવે ને એટલે ઘરમાં પુનર્વિન્યાસ કરે. આ મળિયાનો સામાન પેલા મળિયામાં, પેલા મળિયાનો આ મળિયામાં, સોફા આ ખૂણામાંથી પેલા ખૂણામાં, ફ્રીજ આ ખૂણામાંથી પેલા, એમ કરીને આખું ઘરનું ડિઝાઇન બદલી નાખે. ખબર પડી? એને કહેવાય ફેર. નવું કશું લાવ્યા નથી, કશું ફેંકી દીધું નથી. નવું કશું બહારથી લાવ્યા નથી, કંઈ ફેંકી નથી દીધું. ખાલી એમના સ્થાન અદલ બદલ કરી અને ઘરની ડિઝાઇન બદલી નાખે. તો એ મમ્મી એ ખાલી ઘર પૂરતી મર્યાદિત છે. જ્યારે શકુની આખા રાજ્યો બદલી નાખ્યા હતા, યાદ છે ને? હસ્તિનાપુરનું બધું રમણ ભમણ કરી નાખ્યું હતું. તો અહીંયા ધ્યાન રાખજો. દાખલા તરીકે હું એક ઉદાહરણ લઉં છું. CH3 CH2 CH2 CH3 નોર્મલ બ્યુટેન. બરોબર. આની શકુની સાથે પ્રક્રિયા કરીએ. હવે શકુની કોણ છે હું તમને કહીશ. તો નિર્જળ AlCl3. નિર્જળ AlCl3 એ કેમેસ્ટ્રી જગતનો શકુની છે, યાદ રાખજો ખાસ. એ કોણ છે? કેમેસ્ટ્રી જગતનો શકુની છે. બોલો શું કરશે? એ શું કરશે? તો ધ્યાનથી સમજજો. એ કશું જ કરશે નહીં. આ નોર્મલ બ્યુટેન હતું. આ શું હતું? નોર્મલ બ્યુટેન. એ એને આ રીતે ગોઠવી દેશે. બોલો શું બની ગયું? આઈસો નહીં, નિયો બ્યુટેન બની ગયું. ના, આઈસો બ્યુટેન, સોરી. બોલો આઈસો બ્યુટેન બની ગયું કમ્પ્લીટ. નોર્મલ બ્યુટેનમાંથી શું બનાવી દીધું? આઈસો બ્યુટેન. એવી રીતે ધ્યાન રાખજો. CH2 ડબલ બોન્ડ CH CH2 CH3 એની H+ સાથે પ્રક્રિયા કરો તો એ પણ શું કરે ખબર છે? આ પાયબંધને અહીંયા લાવી દે. CH3 CH ડબલ બોન્ડ CH CH3. તો આ પણ સ્વભાવે એસિડિક છે. કેમ એસિડિક છે? ધ્યાન રાખજો. તો Alની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન ત્રણેય ક્લોરીન સાથે ભાગીદારી કરી. અહીંયા અષ્ટક પૂર્ણ નથી, એટલે કે એને ઇલેક્ટ્રોન યુગ્મની જરૂર છે. શું છે? જરૂર છે. અને આપણે ભણી ગયા 7મો પાઠ, જે સંયોજનોના કેન્દ્રીય પરમાણુની અષ્ટક પૂર્ણ ના હોય, એટલે કે એમાં ષષ્ટક રચના ધારણ કરી હોય તો એક ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે ને ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તો એ લોઇસ એસિડ તરીકે વર્તે. જો હાઇડ્રોજનમાં દાન કરતું હતું એસિડ, જ્યારે ઇલેક્ટ્રોનમાં સ્વીકાર કરે તો આ એસિડ અને આ પણ એસિડ છે. આપણા હાથ ઉપર સલ્ફ્યુરિક એસિડનું ટીપું પડે શું થાય? ફેર ગોઠવણી થાય ને, એમાંથી કશું જતું ના રહે. જો તમે વાગ્યું હોય ને, આમ પડ્યા ને છોલાઈ ગયા ને એટલી ભાગની ચામડી જતી રહે. પણ એસિડ પડે ને તો ત્યાંથી કશું જશે નહીં, પણ મસ્ત ફોલ્લો થઈ જાય. તો એસિડનું કામ શું છે? પુનર્વિન્યાસ કરવાનું. તો શકુની AlCl3. હવે કોઈપણ ધાતુ સાથે 3 Cl જોડાયેલા હોય, AlCl3 છે, FeCl3 છે, બરોબર. તો એ બધા એટલે જનરલી AlCl3 વધારે, કારણ કે વધુ સક્રિય છે, તો એ શકુની તરીકે વપરાય છે. અને H+, તો એ H+ છે ને આલ્કિનમાં આ રીતનું કરી શકે. કેમ એવી રીતે થાય ખબર છે? બોલો આ H+ અહીંયા હુમલો કરે. ધ્યાનથી સમજજો. હવે તમે મને સમજાવો. બોલો આ બંધનું વિભાજન કયું થાય? વિષમ વિભાજન.
કયું? કેમ? તો અહીંથી પૂરક અસર વધારે છે. બોલો અહીંયા માઇનસ આ પ્લસ થયું તો એચ અહીંયા જોડાઈ ગયું, એચ અહીંયા જોડાયો એટલે અહીંયા પ્લસ રહ્યો. તો એ પ્લસ હવે શું કરશે? અહીંયાથી તો એચ જાય નહીં, આ એચને ઘુમાવીને બાજુમાં દ્વિબંધ બનાવી દેશે. એટલે અહીંથી પછી જો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જતું રહે એટલે આ એચ પ્લસ પાછો હતો ત્યાંના ત્યાં. ખબર પડી? તો આમ એચ પ્લસ આલ્કિનમાં આ રીતનું પુનર્વિન્યાસ દર્શાવે છે. તો બોલો પુનર્વિન્યાસ પ્રક્રિયાની વ્યાખ્યા શું થાય? તો જે કાર્બનિક પ્રક્રિયામાં કાર્બનિક સંયોજનમાં આવેલા સમૂહોના સ્થાનફેર થઈને, સમૂહોનું સ્થાનફેર, અહીંયા દ્વિબંધ પહેલા કાર્બન ઉપર તો એની જગ્યાએ બીજા ત્રીજા વચ્ચે જતો રહ્યો, અહીંયા સીધી સરળ શૃંખલા હતી એની જગ્યાએ શાખીય શૃંખલા બની ગઈ. તો સ્થાનફેર થઈને કાર્બનિક સંયોજનનો બંધાણીય સમઘટક પ્રાપ્ત થતો હોય. જો આ બે એકબીજાના બંધાણીય સમઘટકો છે, આ પણ સ્થાન સમઘટક છે. આ બંધાણીય, આ કઈ શૃંખલા સમઘટકતા છે અને આ સ્થાન સમઘટકતા છે. એ બંધાણીય સમઘટકતાના પ્રકાર જ છે. ક્રિશુ મેટાસ્થાનમાં 2 શાકબકા. તો એવી પ્રક્રિયાને શું કહેવાય? પુનર્વિન્યાસ પ્રક્રિયા. ઓકે, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર આઈ થિંક કયો હતો હું ભૂલી 45 પૂરો થયો. ઓકે, તો આટલે સુધી રાખું છું, બીજું નેક્સ્ટ ટાઈમ.